સિનોર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી સતત વરસી રહેલ ધોધમાર વરસાદ અને ભારે વાવાઝોડાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે આ પ્રતિકૂળ હવામાન વચ્ચે એક અત્યંત કરુણ અને કમકમાટીભરી ઘટના સામે આવી છે। સિનોર તાલુકાના કુકસથી સાદલી જવાના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલ એક બાઇક સવાર દંપતી પર અચાનક એક વિશાળ ઝાડ ધરાશાયી થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં ચાલુ બાઇક પર ઝાડ પડવાના કારણે કરજણના રહેવાસી માધુભાઈ વસાવાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે તેમની પાછળ બેઠેલ પત્ની અનસુયાબેન વસાવાને સદનસીબે સામાન્ય ઇજાઓ પહોંચતા તેઓને આબાદ બચાવ થયો હતો। પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર કરજણ ખાતે રહેતા માધુભાઈ વસાવા અને તેમના પત્ની અનસુયાબેન મોલેથા ગામ ખાતે આવેલ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા। મંદિરે ભક્તિભાવપૂર્વક દર્શન કરીને આ દંપતી પોતાની બાઇક પર સવાર થઈ માલેથાથી પરત પોતાના ઘરે કરજણ તરફ જઈ રહ્યું હતું। તે દરમિયાન કુકસથી સાદલી જવાના મુખ્ય માર્ગ પર વાવાઝોડાના કારણે એક મોટું ઝાડ એકાએક ચાલુ બાઇક પર આવી પડ્યું હતું। ઝાડ સીધું માધુભાઈ પર પડતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો, જેના કારણે હસતા રમતા પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। આ હૃદયદ્રાવક ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓને થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિનોર પોલીસની ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે માર્ગ પરથી ઝાડ હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને મૃતક માધુભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકમાં આવેલ મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો। ચોમાસાની ઋતુમાં બનેલ આ કાળજુ કંપાવી દેનાર ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે। માસી શું થયું તું તમારી જોડે? ઘરે જતા હતા હા, એકદમ જ ઝાડ પડ્યું તો શું બ્રેક મારતા મારતા તો અંદર જ જતા રહ્યા। એવું? હા, તો કોણ છે તમારા એ? મારા પતિ છે, એવું છે, મારા ઘરવાળા છે। તે એક્સપાયર થઈ ગયા છે? હા, તમને વાગ્યું છે? મને બે જગ્યાએ વાગ્યું છે, પગે ને હોઠે। કઈ ના છો તમે? અને કરજણના કરજણ ના છો? કરજણ જ જતા હતા, અંબાલી થી જતા હતા? અહીં માલેથા માલેથા ત્યાં